હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ધોરણ 7 ઇંગ્લિશ એક્ટિવિટી 6નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે એમાં અગાઉના વિડીયોમાં આપણે જોયું શંકર ઓફ શિવનો શંકર. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક અને રોબોટનું જે પાત્ર અહીંયા આપવામાં આવ્યું છે તેમના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા કે શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે અને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર એમનો છે અને જે શંકર છે એ રોબોટ છે. શિવ વસાવડા મૂછોવાળા માણસ છે, જ્યારે શંકરને મૂછ નથી. શિવ વહેલી સવારે ઉઠી જાય છે, 1 કલાક યોગ કરે છે. શંકર યોગ કરતો નથી, પરંતુ શંકર યોગ કરતો નથી અને શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ચા અને કોફી પણ પીતો નથી. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે 10 વાગ્યાના સમય દરમિયાન તેઓ ઘરેથી નીકળીને પ્રયોગશાળામાં જાય છે અને કે છે શંકર છે કાર ચલાવે છે, એ ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવને સંગીત ગમે છે, એટલે શિવ એને વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ વગાડવાનું કહે છે અને શંકર એ ગીત પણ ગાય છે. એટલે ગાવું અને ગાડી ચલાવવી બે કામ એક સાથે તે કરે છે. એક સારો ડ્રાઈવર છે, એક સારો ગાયક પણ તે છે વિદ્યાર્થી મિત્રો. અને પ્રયોગશાળાની અંદર એક નવો યંત્ર માનવ જ્યારે શિવ વસાવડા તૈયાર કરી રહ્યા છે ત્યારે શંકર તેમને મદદ કરે છે અને શંકર માટે બપોરનું ભોજન પણ એ બનાવે છે. આમ શંકર એક સારો રસોઈયો પણ છે વિદ્યાર્થી મિત્રો. એક સારો ગાયક છે, એક સારો મદદનીશ છે અને એક સારો રસોઈયો પણ છે. એવી અહીંયા શંકર એટલે કે રોબોટની વાત અહીંયા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે આગળ જઈશું અને વધુ અભ્યાસ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. They return home around 5:30 PM. રિટર્ન એટલે પાછા ફરવું. તેઓ સાંજે લગભગ 5:30 વાગે ઘરે પાછા આવે છે. They usually play chess. અને યુઝ્યુઅલી સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. સમટાઈમ્સ કોઈક વાર, કેટલીક વાર. શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. શિવને ક્રિકેટ રમવું હોય છે, એમને ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. શંકર ઇઝ એ યુનિક ક્રિકેટર. યુનિક અજોડ, અદ્વિતીય જેને કહેવાય, તેના જેવું કોઈ ના હોય બીજું, તેવો અજોડ જેને કહેવામાં આવે છે. શંકર એક અજોડ ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે છે તેમ તે બોલિંગ કરી શકે છે, બોલિંગ કરે છે. શિવ કહે છે બોલ એટ 160 km/h સ્પીડ, કે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી ઇઝ. અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે પણ દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. અને તે જ સમયે તે વિકેટ કીપર પણ છે વિદ્યાર્થી મિત્રો. શંકર સરસ બોલિંગ કરે છે, જ્યારે શિવ એ બોલને ફટકારે છે ત્યારે એ બોલને અટકાવે પણ છે. એટલે સારો વિકેટ કીપર પણ એ છે, એવું અહીંયા કહેવા માંગે છે. તમે ચિત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે શંકર જે છે બોલિંગ કરી રહ્યો છે અને શિવ વસાવડા બેટિંગ કરી રહ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આફ્ટર ડિનર, સાંજનું ભોજન. ડિનર એટલે સાંજના ભોજન પછી. શિવ ચેક્સ હિઝ ઈમેલ. સાંજનું ભોજન પછી શિવ તેના ઈમેલ ચેક કરે છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ, એક જાતના પત્રો જે કોમ્પ્યુટરમાં આવતા હોય તે ઇલેક્ટ્રોનિક મેઇલ જેને કહેવામાં આવે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ
about his day, તે તેના દિવસે જે કામ કરે છે એના વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, અને શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ, તે શિવની નજીક બેસે છે. શંકર ઇઝ લાઇક એ લિવિંગ ઇનસાઇક્લોપીડિયા. ઇનસાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, જેને કહેવામાં આવે કે જેની અંદર બધી જ માહિતી તમને મળી રહે. તો કે શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. લાઇક એ લિવિંગ, જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, અને તે બધી માહિતી સાથે હંમેશા કે છે તૈયાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે જે શિવ છે એ ઈમેલ ચેક કરી રહ્યા છે, અને શંકર એમની બાજુમાં અહીંયા આપણને નથી બેઠેલો દેખાતો, પણ અહીંયા પેરેગ્રાફમાં લખ્યું છે પણ કે જે શંકર જે છે એ બધી જ માહિતી રાખે છે. ઇનસાઇક્લોપીડિયા જેને કહેવાય, જ્ઞાનકોશ કહેવાય કે જ્ઞાનકોશ જેવો છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, અને શિવ રાતના લગભગ 11 વાગે સૂવા જાય છે. હી સેઝ ટુ શંકર, તે શંકરને કહે છે. સેટ ધ ટેમ્પરેચર, ટેમ્પરેચર એટલે તાપમાન, ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ, ઓરડાનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવ, સેટ કરવું. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM, અને કહે છે સવારે 3 વાગે 2 સેલ્સિયસ વધારજે, કે થોડું 3ના સમયે થોડું 2 સેલ્સિયસ જેટલું વધે એ રીતના તું ગોઠવ. એન્ડ વેક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, અને મને સવારે 5:30 વાગે ઉઠાડી દેજે, મને જગાડી દેજે. અહીંયા વાતો કરી રહ્યા છે. અહીંયા એસી પણ તમે જોઈ શકો છો, અને એવું અહીંયા શિવ વસાવડા એ શંકરને વાત કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આગળ જઈએ. જુઓ પેરેગ્રાફમાં, અને અહીંયા રોબોટ જે છે શંકર એ પણ તમે જોઈ શકો છો. ડઝ શંકર ગો ટુ બેડ, શું શંકર પથારીમાં ઊંઘવા જાય છે? નો, ના. ડિયર ફ્રેન્ડ્સ, વાલા મિત્રો, હી ડઝ નોટ નીડ સ્લીપ, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ એ વાયર ફ્રોમ હિઝ સ્ટમચ, સ્ટમચ એટલે પેટ, તે તેના પેટમાંથી એક વાયર બહાર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન એ પ્લગ, અને એ પ્લગમાં જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ આવતો હોય, સોકેટ જેને કહેવાય, એ સોકેટમાં એ વાયર એ પ્લગ નાખે છે. તમે કોઈ પણ તમારા ઘરે કોઈ ગેજેટ લાવો, ફ્રીજ હશે, ટીવી હશે, ત્યારે તમે પ્લગમાં એ કેબલ નાખો, પછી એ ચાલુ થતું હશે. તો એ ચાર્જિંગ કરવા માટે વિદ્યાર્થી મિત્રો એ સોકેટમાં વાયર કાઢે છે, અને જે પ્લગ હોય એ પ્લગમાં નાખે છે, સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, અને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ એવી વાત આપણે અહીંયા જોઈ કે શિવ વસાવડા અને તેમના રોબોટ વિશે વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમને ખ્યાલ આવ્યો હશે. તમારે આ જે યુનિટ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે 2 times 3 times રીડ કરવાનો છે, અને મારું જે વિડીયો છે એને તમારે ધ્યાનથી સાંભળવાનું છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6A નો અભ્યાસ કર્યો. અમે બીમાં આપણે આગળ જઈએ. નંબર બી, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ. દરેક સેન્ટેન્સ આગળ ટ્રુ અને ફોલ્સ તમારે લખવાનું છે. તો હું વાક્ય વાંચીશ વિદ્યાર્થી મિત્રો. પહેલું વાક્ય ફર્સ્ટ, શંકર હેઝ એ બિગ મસ્ટાશ. વિદ્યાર્થી મિત્રો, જે શંકર છે એને મોટી મૂછો છે, તો એ વાક્ય ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. તો હું ફોલ્સ લખીશ. નંબર 2, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર છે એ પ્રયોગશાળામાં શિવ
શિવને મદદ કરે છે, તો આ વાક્ય સાચું છે, તો હું ટી લખીશ. ટ્રુ. ફોલ્સ માટે હું એફ લખું છું અને ટ્રુ માટે હું ટી લખું છું. તમારે આ હોમવર્કમાં લખવાનું છે. નંબર 3, શંકર ઇઝ અ ગુડ કુક. શંકર એ સારો રસોઈયો પણ છે, તો એ પણ સાચું છે, એટલે ટ્રી લખીશું. નંબર 4, શિવ ઇઝ એ યુનિક ક્રિકેટર. શિવ જે છે એ અજોડ ક્રિકેટર છે, અદ્વિતીય ક્રિકેટર છે, તો ના, શંકર છે, એટલે આ ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ. બપોરનું ભોજન કર્યા પછી શિવ કે છે ઈમેલ તપાસે છે, તો આ પણ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર છે એ દરેક માહિતી પૂરી પાડી શકે છે, તો એ પણ સાચું છે, ટ્રુ. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર છે એ 11 વાગે પથારીમાં સૂવા માટે જાય છે, તો એ નથી જતો સૂવા માટે, એટલે ફોલ્સ. આ ટ્રુ ફોલ્સ તમારે નોટબુકમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે હોમવર્ક છે, બરાબર, યાદ રાખજો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. ખાસ સમજજો. નંબર સી, આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. આ જે વિધાનો છે એવા જ વાક્યો તમારે વાર્તામાંથી શોધીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું વાક્યો વાંચીશ અને તમને સમજાવીશ, હું બોલીશ, તમારે સમજવાના છે. શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. જે શંકર છે એ ટ્રાફિક રૂલ્સ જે છે, ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરે છે. હવે એના જેવું જ વાક્ય આપણી ચોપડીમાં, હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. તે ટ્રાફિકના નિયમોનો ભંગ ક્યારે કરતો નથી, એટલે એના જેવું સિમિલર વાક્ય થયું વિદ્યાર્થી મિત્રો. તો એવા વાક્યો હું બોલીશ, તમારે સમજવાના છે અને તમારે નોટબુકમાં પણ લખવાના છે. શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર જે છે એ સારો ખોરાક રાંધી શકે છે, તો એના જેવું વાક્ય થશે શંકર ઇઝ અ ગુડ કુક. શંકર ઇઝ અ ગુડ કુક, એના જેવું વાક્ય હું આન્સર બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. નંબર 3, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. શિવ છે એ સવારમાં મોડા ઉઠતા નથી, તો એના જેવું વાક્ય થશે શિવ ગેટ્સ અપ early in the morning. Shiv gets up early in the morning. Number 4, it will be kind with the children. It will be kind with the children. તે બાળકો સાથે દયાભાવથી વર્તશે, દયાળુ વર્તન રાખશે, તો એ થશે it will never be angry with them. It will never be angry with them or children. તે બાળકો પર ક્યારે ગુસ્સો કરશે નહીં. નંબર 5, there is no other cricketer like શંકર. શંકર જેવો બીજો કોઈ ક્રિકેટર નથી, તો એના જેવું વાક્ય થશે શંકર is a unique cricketer. શંકર is a unique cricketer. Number 6, શંકર can give any information we ask for. શંકરને તમે કોઈ પણ માહિતી આપણે પૂછીએ તો એ તમને માહિતી આપી શકે. એના જેવું વાક્ય થશે શંકર is always ready with all the information. અથવા તો શંકર is like a living encyclopedia. શંકર is like a living encyclopedia. Number 7, Shiv tries to prepare a robot in his laboratory. શિવ છે એ એવો પોતાના પ્રયોગશાળામાં બીજા એના જેવો યંત્રમાનવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એના જેવું આવશે શિવ પ્રિપેર એ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. નંબર 8,
શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ. રાત્રિ દરમિયાન શંકર પોતાની જાતને ચાર્જ કરે છે, પોતે ચાર્જ થાય છે. તો એના જેવું વાક્ય થશે હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, આ હું જે પ્રમાણે બોલ્યો એ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું છે. આ પણ તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. આ તમારે નોટબુકમાં લખવાનું છે. આ પણ હોમવર્ક છે. તો હું આશા રાખું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર. મારા વિડીયોને ધ્યાનથી જોશો અને સમજશો.